એમની પાછળ છે ભાઈ બલભદ્રનો આ રથ। આ જે રથ છે તેની પણ વિશેષતા હોય છે કે તેને કાષ્ટ લાકડાથી બનાવવામાં આવે છે, સંપૂર્ણ કાષ્ટથી તેને તૈયાર કરવામાં આવે છે, કોઈ પણ ધાતુ કોઈ પણ ખીલાનો ઉપયોગ નથી કરવામાં આવતો। આ જે રથયાત્રા છે તે ભારતની બીજી સૌથી મોટી રથયાત્રા છે। 1878માં 2 જુલાઈ 1878માં આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો। ખૂબ જ નાના પાયે આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। મહંત નરસિંહદાસજીએ તેની શરૂઆત કરી હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ જે રથયાત્રાનો વ્યાપ છે તે વધતો જતો ગયો અને અત્યારે 16 કિલોમીટરનો આ લાંબો રૂટ છે। જ્યાં આપ નજર કરશો ત્યાં ચિક્કાર ભીડ તમને જોવા મળી રહી છે। ભક્તો ભક્તિના રસથી સરાભોર તમને નજરે પડી રહ્યા છે। બાળકોથી માંડી વયોવૃદ્ધ લોકો માત્ર ને માત્ર પોતાના નાથને જોવા માટે, આ બ્રહ્માંડના સ્વામીને જોવા માટે, તેમને નિહાળવા માટે તલપાપડ થઈ રહ્યા છે, ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે। જગન્નાથની ભક્તિના રંગે કઈ રીતે અમદાવાદ રંગાયું છે આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। સવારથી લઈને વહેલી સવારે 3 વાગ્યાની આસપાસથી જ મંદિરમાં ઘોડાપુરનો સિલસિલો યથાવત જોવા મળતો હોય છે। અત્યારે પણ તે યથાવત છે। તો આ તરફ ગુરુકુળ મંદિરથી રથયાત્રા નીકળી છે, સોમનાથ મંદિરથી રથયાત્રા નીકળી રહી છે, માફ કરશો સ્વામિનારાયણ મંદિરથી રથયાત્રા નીકળી રહી છે અને ત્યાં પણ ભક્તો આતુર જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં પહોંચ્યા છે। પહિંદ વિધિ તેમના તરફથી કરવામાં આવશે। એક તરફ અમદાવાદમાં સરસપુરમાં જગન્નાથ રથયાત્રા પહોંચી છે, ભગવાન પહોંચ્યા છે। બીજી તરફ આ તસવીરો આપ જોઈ રહ્યા છો જ્યાં સ્વામિનારાયણ મંદિરમાં આરતી કરવામાં આવી રહી છે। અહીંથી પ્રસ્થાન કરવામાં આવશે જગન્નાથ રથયાત્રાનું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ આરતીમાં સંમિલિત થયા છે, સૌ કોઈ ભક્તો અહીં ભાવ વિભોર જોવા મળી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અહીં હાજર છે, ભક્તિ રસથી તરબોળ જોવા મળી રહ્યા છે। આ જે રથયાત્રા છે તે એ જ પુરાવો આપે છે કે સમ્રાટ હોય કે પછી સામાન્ય ભક્ત, ભગવાનની આગળ સૌ કોઈ સમાન છે, સૌ કોઈ એક છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે પહેલા આરતી કરી ત્યારબાદ અત્યારે પુષ્પ વર્ષા કરી રહ્યા છે, ભગવાનને આવકારી રહ્યા છે। હવે ટૂંક જ ક્ષણ બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે। તમામ તૈયારીઓ કરી લેવાઈ છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર ત્રણેયના રથ પણ તૈયાર છે। ભક્તો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અહીંથી રથયાત્રાનું પ્રસ્થાન થાય અને ત્યારબાદ તેઓ પોતાના જગતના નાથને નિહાળે, એક ઝલક તેમની જોઈ લે। તો માત્ર રથયાત્રા બદલાય છે પરંતુ જે ભક્તિનો રસ છે તે એક જ જેવો જોવા મળે છે। કઈ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજા અર્ચના કરી તેની પણ તસવીરો જોઈ લો। 2 અલગ અલગ દ્રશ્યો। મુખ્યમંત્રીએ આરતી કરી ત્યારબાદ પુષ્પોથી પુષ્પ વર્ષા કરી ભગવાનની ઉપર। આ બ્રહ્માંડના સ્વામી, જગતના નાથ, જેમની માટે આજનો દિવસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ ભક્તોને સામેથી દર્શન આપવા માટે આવે છે। મુખ્યમંત્રીનું પણ સ્વાગત કરવામાં આવ્યું, તેમને ફૂલહાર પહેરાવવામાં આવ્યા છે। મુખ્યમંત્રી અહીં પહોંચ્યા છે। સામાન્ય વ્યક્તિની જેમ, સામાન્ય ભક્તની જેમ તેમણે આરતીમાં પણ ભાગ લીધો। આરતી કરી અને ત્યારબાદ પુષ્પો પણ અર્પણ કર્યા ભગવાનને। આજે ભક્તિના રસમાં કોઈ જ ઓટ નથી આવી રહી। કેટલાક જે વિસ્તારો છે કે ત્યાં તડકો છે, ક્યાંક અમી છાંટણા વરસી રહ્યા છે, પરંતુ ભક્તિ રસમાં કોઈ જ ઓટ નથી આવી, કોઈ જ કચાશ નથી આવી। હવે થોડી જ ક્ષણો બાદ આ રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે। આસપાસ આપ ભક્તોનો જમાવડો પણ જોઈ શકો છો કે ભક્તો રાહ જોઈ રહ્યા છે કે આ રથયાત્રાનો પ્રારંભ થાય। એવું કહેવાય છે કે જ્યારે આ રથયાત્રાનો પ્રારંભ થાય તમે દોરડાથી આ રથને ખેંચો તો તમારા જન્મ જન્માંતરના જે પાપ છે તેનાથી તમને મુક્તિ મળે, જન્મ જન્માંતરની યોનિથી મુક્તિ મળે। અમદાવાદમાં 148મી રથયાત્રા નીકળી રહી છે। વહેલી સવારથી મંગલા આરતી થઈ અને મંગલા આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી હતી અને ત્યારબાદ આ રથયાત્રા જે છે તેનું પ્રસ્થાન થયું હતું। ત્યારે તેવી જ રીતે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ 18મી રથયાત્રા જે છે તેનો પ્રારંભ થવાનો છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ જે છે તે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે. ભગવાનની પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે. એટલે કે સ્વામિનારાયણના સંપ્રદાયના જે સંતો જે છે તે પૂજન વિધિ કરાવી રહ્યા છે. ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે. એસજીવીપી ગુરુકુળ દ્વારા મેમનગર દ્વારા અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાંથી નીકળતી સૌથી વિશાળ અને ભવ્ય રથયાત્રા જે છે આ તે યોજાતી હોય છે અને 18મી રથયાત્રા આજે પ્રારંભ થવાનો છે. મહત્વનું સાથે એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ઠીક ટૂંક સમયની અંદર આ રથયાત્રાનો આરંભ કરાવવાના છે. ત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે અને ત્યારબાદ ભગવાનને રથમાં સ્થાન આપવામાં આવશે અને મેમનગરના વિવિધ વિસ્તારોની અંદર રથયાત્રા જે છે તે યોજાવાની છે. જે અંતર્ગતની વાત કરીએ તો રથયાત્રા જે છે તે મેમનગર ગુરુકુલથી નીકળી અને સુભાષ ચોક, શાંતિ નિકેતન, એચબી કાપડિયા સ્કૂલ, ન્યૂ નિકિતા પાર્ક, નેશનલ હાઉસ, સુદર્શન ટાવર, તપન એપાર્ટમેન્ટ સહિત માનવ મંદિર થઈ અને ગુરુકુલ પરત આવશે. લગભગ અંદાજિત 10 કિલોમીટરની આ વ્યાસયાત્રાની અંદર આ રથયાત્રા યોજાવાની છે. જેમાં આ વિસ્તારના હજારો જે લોકો જે છે તે આ ભગવાન નાથના દર્શન કરશે. મહત્વનું એ છે કે આજે અષાઢી બીજ છે. અષાઢી બીજના દિવસે નાથ નગર ચર્યાએ જતા હોય છે અને તે જ પરંપરા જે છે તે વર્ષોથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ જોવા મળી છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ આ 18મી રથયાત્રા જે છે તે યોજાશે અને તેમાં પણ ભગવાન નાથ જે છે તે નગરચર્યાએ નીકળશે અને ભગવાન નાથના દર્શન કરવા લાખો લોકો જે છે તે ઉમટશે. પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીવાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદની આ જગન્નાથ રથયાત્રા જ્યાં આસપાસના જે પણ 16 કિલોમીટરના વિસ્તારમાં નજર આપ કરશો તો ભક્તિ રસથી સરાબોર લોકો તમને જોવા મળશે. આ શ્રદ્ધાળુઓ, આ ભક્તો એ રાહ જોઈ રહ્યા હોય છે વર્ષ દરમિયાન કે ક્યારે જગતના નાથ આવશે અને તેમને આશીર્વાદ આપશે. તેમનું રૂપ લાવણ્ય એક ક્ષણ માટે તેમની એક ઝલક મળી જાય તો આ ભક્તો ધન્યતાની પ્રાપ્તિ કરે. વાજતે ગાજતે રથયાત્રા નીકળી છે. ભગવાનનું આ રૂપ આપ જોઈ લો. આ મોહિની રૂપ જે છે, મનમોહનનું આ રૂપ, તેવું તમને આખા વર્ષ દરમિયાન તમારી આંખોમાં યાદગીરી રીતે રહેશે. કારણ કે આમ તો તમે જતા હોવ મંદિરે દર્શન કરવા માટે, પરંતુ આજનો દિવસ ખૂબ જ અલગ. કારણ કે પોતે જગતના નાથ આવ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રામાં સૌ કોઈ ભક્તિના રસમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે. ભગવાનની સાથે સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ભીડ ખૂબ જ છે અને આ ભીડની વચ્ચે પણ જગતનો નાથ તમને આશીર્વાદ આપી રહ્યો છે, કહી રહ્યો છે કે આવો મારા સાનિધ્યમાં, હું તમને જન્મ જન્માંતરના તમામ એ ચક્કરમાંથી મુક્ત કરાવી દઈશ. કદાચ આ જે ભક્તો છે તે અત્યારે એ લાગણી અનુભવી રહ્યા છે કે તેમણે પણ પોતાના જે પૂર્વ જન્મો હશે તે દરમિયાન કઈક એવા સારા કર્મો કર્યા હશે કે તેમને આ ક્ષણ જોવાનો લાભ મળી રહ્યો છે. આ જે ક્ષણ છે તે તેમના મનને તૃપ્ત કરી રહી છે. ભજન મંડળી, અખાડા, કરતબ તે પણ જોવાના ખૂબ જ રસપ્રદ લાગી રહ્યા છે. ગોકુળ ગામ